પાલીતાણાના પીપરડી 2 ગામમાં નવું બનાવેલું નાળું ધોવાઈ ગયું છે। માત્ર સામાન્ય વરસાદમાં જ આરસીસીથી બનાવેલું નાળું ધોવાઈ જતા ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। પંચાયત ઇરિગેશન વિભાગ હેઠળ આ નાળું આવે છે અને એજન્સી દ્વારા સંપૂર્ણ નબળું કામ કરવામાં આવ્યું હોય તેવા આરોપ લાગી રહ્યા છે। ઇરિગેશન વિભાગના અધિકારી ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। જો કે આરસીસીના નાળા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। નાળામાં એક શટલ રિક્ષા પણ ફસાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પીપરડી 2 ગામનું નાળું ધોવાઈ ગયું। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા અજીત ગઢવી। જી અજીત, હજુ તો નવું જ નાળું બનાવવામાં આવ્યું હતું અને શરૂઆતી વરસાદમાં ધોવાઈ ગયું। માનસી, જે વિકાસની વાતો થાય છે, પરંતુ ગામડાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તમે જાઓ તો આ પ્રકારની જિલ્લા પંચાયત નીચે આવતી તમામ જે વિભાગો છે, પછી રોડ વિભાગ હોય, આ પ્રકારના સિંચાઈ વિભાગ હોય, ઇરિગેશન વિભાગ હોય, ત્યાં ભ્રષ્ટાચાર કેટલી ચરમસીમાએ છે, નબળી ગુણવત્તાને કેટલી ખરાબ રીતે કામ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી 2 નામનું ગામ છે। ત્યાં નાળું એક જે છે એટલી બધી ખરાબ હાલત છે કે એક સામાન્ય વરસાદની અંદર આ સ્થિતિ છે સર્જાણી છે। ખાડા પડી ગયા છે જેથી કોઈ પસાર ન થઈ શકે અને આ નાળાની હજી હમણાં જ બનાવવામાં આવ્યું છે, આમ છતાં એટલી ખરાબ રીતે એક જ વરસાદની અંદર ધોવાઈ ગયું છે, ખાડા પડી ગયા છે અને કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિ એમાં સાબિત કરી શકે કે આની અંદર કેટલી મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો છે। આ પ્રકારના ગામડાઓની અંદર જિલ્લા પંચાયત નીચે આવતા ઇરિગેશન વિભાગની અંદર અનેક ગામડાઓની અંદર આ પ્રકારના જે પુલિયા કહેવામાં આવે છે, જે નાના નાના નાળા ઉપર જ્યાં પાણી પસાર થતા હોય નદીના મોટી માત્રામાં, ત્યાં આ પ્રકારના જે ઉભા કરવામાં આવેલા હોય છે, ત્યાં ભ્રષ્ટાચાર આ પ્રકારે ફૂલો ફાયલો છે એનું ઉદાહરણ છે અને જેને લઈને આ પીપરડીના ગામના લોકોને અવરજવરમાં તકલીફ થાય છે, વાહનોમાં મુશ્કેલી થાય છે। જ્યારે અહીંથી પાણી પસાર થતું હોય ત્યારે જીવનું પણ જોખમ રહે છે। ત્યારે આ પ્રકારના સમગ્ર જિલ્લામાં આ પ્રકારના ઇરિગેશન વિભાગ દ્વારા જ્યાં જે આ પ્રકારની એજન્સીઓએ કામ કર્યા હોય તેના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને જ્યારે ચોમાસું છે, હવે જો ભારે વરસાદની જે રીતે આગાહી છે, આવનારા દિવસોમાં જો વરસાદ વધારે માત્રામાં થાય તો આ ગામોની અવરજવર બંધ થઈ જાય અને અહીંયા કોઈ પણ મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે। ત્યારે જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીઓએ, જિલ્લા પંચાયતના શાસકોએ આ પ્રકારના ઇરિગેશન નીચે જ્યાં જ્યાં કામ નબળા થયા છે ત્યાં તપાસ કરાવવી જોઈએ અને ખરાબ એજન્સીઓ જ્યાં ભ્રષ્ટાચાર સાબિત થાય ત્યાં પગલાં લેવા જોઈએ। માનસી જી બિલકુલ અજીત, આભાર આપનો। એટલે ચોક્કસપણે તંત્રએ આ બાબતે હવે ધ્યાન દોરવું પડશે, કારણ કે આગામી સમયમાં જો વધુ વરસાદ પડશે અને ગામ લોકોને હાલાકી પડશે, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?